જય મા કણચાર, જય મામાદેવ. મિત્રો, જેમ બને એમાં વિડીયો શેર કરજો. આ બીજી વાર હું આ વકીલ આગળ પૈસા લેવા ગયો એટલે આ મેહુલભાઈનો ફોન આવે કે કોઈના ઘરે પૈસા લેવા જાય. ત્યારબાદ હા બોલું. હું જે આવું ને એમનો દુર્ગા ચાલો સાહેબ નો ફોન મેં કર્યો હતો. આ મેહુલભાઈ નું માનેલ નથી. દવાખાને ગયા છે વીટી હોસ્પિટલ હમણાં કલાકમાં ફ્રી થઈને ફોન કરે પછી અહીંયા ઓફિસે ભેગા થાય. શું થયું? બીજા સાહેબ ને નથી બીજા મારા પૈસા ખાય તો આમ જ થવાનું. કોઈ કોઈના પૈસા ખાય નહીં. રોગા ઓલા છે ને મગજમાં તારામાં ઓલું કરી હોય. કોઈ પૈસા કોઈના ખાય નહીં. ના મેહુલભાઈ સેટલમેન્ટ થઈ ગયું છે મને ખબર છે. ના સેટલમેન્ટ ન થાય ભાઈ. ભાઈ થઈ ગયું છે મને ખબર છે. ના થાય ન થાય ન થાય ન થાય ન થાય. એ વાતો ઈ છે સેટલમેન્ટ કોઈ દી. મારી વાત સાંભળ. પોલીસ વાળાએ શું કીધું પેલા કે 4 જણાને બોલાવ્યા હતા. હા પોલીસ વાળા પછી કે કિશોરભાઈ તમે એક બે નામ ખોટા લખાવ્યા. હા બધું બરાબર છે. આ ડીએન ટેસ્ટ કરાવો ને એટલે બધું બરાબર થાય એમ છે. બરોબર. આ વકીલ સાહેબ છે ને રમાઈ જ રાખે છે મને આજકાલ નો નહીં. અને 2 ને પેલા છૂટ આવી. મેં કીધું સાહેબ જો મેં કીધું મારે કેટલા દેવાના હતા તો 50. પછી મેં સાહેબ મારે કઈ દેવાનું હતું કે ના ચેક લખીને કઈ દેવાનું નહીં. કેસ પૂરો થાય ને બરાબર. પછી મેં વકીલ સાહેબ ને કીધું મેં સાહેબ મેં કીધું આ બધા પાર્ટી માણસ છે. હું ગરીબ માણસ છું બરાબર છે. આ પછી વટી નહીં કરે. તમારે જે ખાવું હોય ને ખાજો પણ છેલ્લે મારી જીત કરાવે બરાબર છે. તો કે હા હવે કે તું છૂટો. અને ઓલા હર્ષિદી પાર્ટમાં મેં પૈસા આપ્યા એને 25,000. ગોપાલ ખીમાએ કીધું કે ભાઈ કે 50 ના દેતો કે 25 દેજે. કામ પૂરું થાય ને પછી કે 25 દેજે. જેમ બને એમાં વિડીયો શેર કરજો મિત્રો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. બરોબર. પછી મેં કીધું ને પછી મહિનાથી પછી એની મને અરજી બંધ લખી બરાબર. એ અરજી દીધી 6 કાંઈ જે તારીખ 30/6 બરાબર છે. પછી ઈ પાછું કઈ લીધું કઈ 30/6 અરજી લખાણી અને 6/8 મારું નિવેદન. રોજ મારે ફોન જ કરવાના રહી. ઈ પછી દેવાનંદભાઈ આ બધાને વળી આને આ નિવેદન લીધું એટલે સાહેબ કે ભાઈ સાહેબ હવે મેં કઈ કરો મેં આને લખી દીધું કોર્ટમાં જવાનું. તો કે મહિનો એક રાહ જોવી પડે તમને ખબર પડે મને ખબર પડે એટલે મેં ગાલો બરાબર. પછી મહિનો પૂરો થયો ને એટલે મેં સાહેબ હવે મેં કીધું કરો તો કે હાલો ગયા દેવાનંદભાઈ ને કહું પછી સરપંચ લઈને આવ્યો. ધરમપુર નો સરપંચ છે ને એને લઈને આવ્યો. પછી દેવાનંદભાઈ કહે કે તમે કે બેક નામ ખોટા લઈ આ વકીલ નો ફોટો. ભાઈ તમે બરાબર જોઈ કે બેક નામ ખોટા એટલે ખોટા કે નહીં કીધું એક આ પસિયા ભઠ્ઠી નું નામ. આબરૂ તો જાય ને બધા ની મેં ડીએનએ ટેસ્ટ ની ફરિયાદ કરી. હા બરોબર બરાબર છે. અને મારે આબરૂ જવા દેવી. હું હવે નાખો ને અમે નાખો મને કઈ ફરક પડતો નહીં. હા બરોબર. અને એ મેં દેવાનંદ ને પાછું કીધું હતું. દેવાનંદ કે મને કે ચા પાણી ના દીવો કે એક સાહેબે નથી દીધા. સાહેબ જેમ બને એમાં વિડીયો શેર કરજો. ના સાહેબ આ બધું કરશો ને બધા 10 લાખ માંગશો ને એટલે 5-5 લાખ દીએ એવા છે બધા. તો એટલા બધા થોડા દીએ. મેં કહ્યું હા તમે ટ્રાય કરજો ને મેં મને યાદ કરજો ના દીએ. બરોબર. એટલે પછી આ બધા હું સેટલમેન્ટ કરી લીધું. વકીલે દેવાનંદે મને ખબર છે પણ માઈ ગયું સેટલમેન્ટ કર્યું. 2 ના 25 લાખ ઓછા થયા ને આના ઘર ભરાણા બરાબર. એ મને અફસોસ નથી પણ મને મારા વકીલ ના દેવાય. હા એ તો દેવો છે. હે અને એ કામ કઈ થાય ને મારી ગયું કામ આ આપણા મેહુલભાઈ આ વકીલ આગળ ગયો ને મેહુલભાઈ પરમાર ફોન આવ્યો કોઈના ઘરે જવાય. બીજો વખત એને ખવડાવશે બરાબર છે. અને હું ડીએનએ ટેસ્ટ કરાવી સજા બતાવું. ઈ તો ફાઇનલ છે ને ઈ એક વકીલ મેં પૂછ્યું. તો કે તારે વકીલ ઉપર ફરિયાદ કરવી કે થાય. તો મેં કીધું ચાલો ભાઈ જો આ પ્રેમથી પૈસા આવી જાય તો મેં મારે કઈ કરવું નથી બરાબર ને. નહીતર મેં કઈ કરવું જોઈએ. જેમ બને એમાં વિડીયો મને કે 25,000 વાળા 20,000 ગમી. મેં આટલા ધક્કા એ તમારી વાંહે કેટલા ધક્કા થઈ. હા બરોબર બરાબર છે.
તો કે મારી કે 10,000 ફી થાય અને કે મેં કામ નથી કર્યું એ પાકું છે કે બરાબર તમારે હા સાહેબ તમે નથી કર્યું બરાબર છે તો હા નથી કર્યું હવે કે મારી 10,000 ફી થાય કેટલા કામ મેં સાહેબ કાયદેસર તમારે અરજીના 500 થી 1,000 રૂપિયા થાય બરોબર તો મને કે હું કે 5,000 કાપી સાહેબ વાંધો નહીં મારે મગજમારી નથી કરવી 20,000 લાવો ભાઈ આ વકીલને ધ્યાન રાખજો મિત્રો જેમ હું ઘરે જાઉં કે ન જાઉં શું કે હા બરોબર ભાઈ ફોનમાં જવાબ નથી અને પાછો એમાં ફોન કરીએ તો એવો બ્લેકલિસ્ટમાં નામ નાખી દીધું મારું એટલે ઉપાડે નહીં ને કાંઈ ઠીક હા બરાબર છે ભલે એને જી કઈ ફોન ઉપર ફોન ચાલુ ના રખાય એમ નહીં ફોન ઉપર ફોન ચાલુ ના રખાય એમ નહીં તું મને એમ કે ભાઈ કાલ થઈ જાય બરાબર છે એટલે હું તને કાલ ફોન કરું કે ના કરું તારો આવે નહીં એ તો કરવાનો જ તો 4 વાગે બરાબર છે એમ તો વળી તો હું કાલ ફોન કરું એમ કે ભાઈ કાલ દેવાનો ભાઈ કીધું એટલે વળી હું તને કાલ ફોન કરું કે ના કરું ના એ તો કરવાનું એમાં છે ને દેવાનંદભાઈ છે ને કઈ કર્યું નથી એમાં સાહેબ તો કરી લીધું છે ભાઈ બધું એ કરતી તો મને સમજતો નથી વસ્તુ તું સમજતો નથી અને હું કહેવા માંગુ છું થોડી વાત થવા દો દેવાનંદભાઈ પેલા છે ને આ પાડી હતી કઈ તારી યારે વાત કરી મેહુલભાઈને કેમ આની દયા હા હા દેવાનંદભાઈ બધાને બોલાવી લીધા છે મને ફોનમાં કીધું ને કે તમે વેતન નામ ખોટા બે નામ કે ખોટા છે એટલે મેં સાહેબ ખોટો કર્યો એક નામમાં ખોટો છે મેં રમેશ અર્જણ છે ને એના બદલે રમેશ વેલજી છે હા એવું સમજી ગયો ટૂંકમાં દેવાના પેલા આ પાડી હતી ને હા એમાં સાહેબ આ પાડી ને પછી દેવાના ના પાડી ને એમાં બધું છે ને તો પકડો થઈ ગયો બગડી ગયો હપી ગયો એવું નથી ભાઈ આ મને આજે હું દીદી ને દીધું મને આમને રમાડ્યા રાખે પછી આ ઘરે ગયો ના હું ઘરે જાતે નહીં અને મેં કીધું હવે તો મને મારા પૈસા લાવો બરાબર છે તો પૈસા એ નથી દેવાના મને કામે નથી કરવું બે ક્યાં પેડા હા એ તો હે અને મને ચોખ્ખી ના પાડી દીધી કે તારું કામ નહીં થાય મેં ના થાય તો લાવો બીજો વકીલ રાખો હા બરાબર ને પૈસા દેતા એની મને બધું રહીએ હા કઈ વાંધો નહીં હાલ ને કલાક જવા દે ને હમણાં બધું પતે હા ભલે 1/11/23 આ વકીલના ઘરે ગયો એટલે ડાયરેક્ટ મેહુલભાઈ પરમારને ફોન આવ્યો કે ભાઈ આ ઘરે આવે જઈ કે એટલે મેં કીધું સાહેબ મેહુલભાઈ કે ઘરે જવાય એટલે મેં કીધું ભાઈ પૈસા ના દે તો શું કરવું અને કામે કઈ કર્યું નથી મારું 23 મે નો હું આ વકીલને મળેલો હતો 23/5/23 નો અને મારું હજી લગીનમાં કઈ કામ કરેલ નથી અને પોલીસ અને વકીલે બે વહીવટ કરેલો છે એ 7મા રેકોર્ડિંગમાં બેયનું રેકોર્ડિંગ છે અને મારું ત્રણેયનું જેમ બને એમ આ વિડીયો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને પત્રકારશ્રી સુધી સરકારશ્રી સુધી અને પહોંચવો જોઈએ જય ભારત જય હિન્દ હવે આ વકીલના અને જે તે 1996 થી મારા પર જે તે બન્યું છે એ બધું કહીશ અને હવે આ બધાની નીંદર ઉડવાની છે 8 જણાની 1996 જે મારા પર બન્યું ને એ બધું કહેવાનું છે કાલ પાછો વિડીયો નાખીશ અને એમાં જે તે મારા પર બન્યું છે 1996 થી એ બધું કહેવાનું છે અને આ દીકરી હકીકતમાં મારી નથી મને તો આ મારી પત્નીએ બાપ બનાવીને ગઈ છે બાકી હકીકતમાં 6 માંથી એક બાપ છે અને આ 6 ને મેં DNA ટેસ્ટની ફરિયાદ કરેલી હતી પણ હજી લગીનમાં વકીલે કંઈ કરેલ નથી 30/6/23 ની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં મેં આપેલી પણ હજી લગીનમાં કાંઈ એનો અંજામ આવ્યો નથી ઘડીક કે પોલીસ કે અમારે કરવાનું ઘડીક કે વકીલ કે પોલીસ કે વકીલને કરવાનું આમને માયલું છે છેલ્લે આ કંટાળીને હું આ વિડીયો વાયરલ કરું છું ફેસબુકમાં પત્રકારશ્રી સરકારશ્રી મને જેમ બને એમ આનો ન્યાય આપજો અને જે તે જેના ઉપર કાર્યવાહી થાય એ ઉપર કરજો જો હું ખોટો પડું તો ભલે મને ફાંસીની સજા આવે અને આ મારા પાસે દીકરી જઈ એને હું ભાગ દેવા તૈયાર છું કોર્ટે જાય એટલે પણ મારા એકાગત શું કામ ભાગ થાય સાહેબ આ બધામાં જ થવો જોઈએ જેમ હું બાપ હતો એમાં 6 બાપ હતા ગોપાલ ગોકર કરશન અર્જણ કિશોર તેજા રમેશ વેલજી અશ્વિન ડાયા અને પરસોત્તમ ગોવિંદ ભટ્ટીવાળા આ મારી પત્નીએ અગાઉ શું ભાગ લીધો છે એની તપાસ થવી જોઈએ અને આ મને હુકામ દીકરી દીધી એમાંથી 3 જણા ઉપર એવી ફરિયાદ કરેલી હતી મારી પત્નીએ કે આ 3 જણા એમ કહેતા હતા કે આ છોકરી અમારી છે મારી પત્નીને ગોપાલ ગોકર કરશન અર્જણ અને કિશોર તેજા તો આ 3ની મિલકતમાંથી કેમ સાહેબ ભાગ ન થાય અને નહીતર અમારા હાથના DNA ટેસ્ટ કરાવો
જે સાચું હશે એ બહાર આવશે પટમાં. જય ભારત, જય હિન્દ. અને જેમ બને મિત્રો આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો.